મેલડીનું મંદિર અમારું સરનામું રાખ્યું છે દેવી તે દુનિયામાં નામ. આ ભેંસર ચાલ નાખી દઉં. અલે તારી પેલા નિકુલજી ફોન કરવા તો ભેંસ હતા તેથી લે હું ફોન કરવા દે. હેલો નિકુલજી, નિકુલજી બોલે. હા તમે ભાઈ ભેંસ કહેતા હતા તે બતાવો નહીં. હા તે મારે સાંભળાવો તમે. હા હું કણ જ છું ભાઈ, આપણે બે હારે હારે જઈએ. એ હાર આવે હેડો હો. એ હા હા એટલી ભેંસનો મેળ પડી જાય તે 2-3 ભેંસો થઈ જાય એટલે આપણે તબેલો જ છે તો ગાય ભેંસ ગોળી એ બધું જ છે બાબા. આ નથી તે બકરી હમણાં 20,000ની તો લાવ્યું. હા નીકળી જાય એટલે બીજી ભેંસ રાખી તે 5-6 લીટર કે દૂધ આલે એ હતી સારું વળી અમારે મેં પૈસા લાવી વેચીએ તો ₹1,00,000 વી શકે. હા મને ટીકા દેવા દેવો. અલે પેલા વિજુજીનો ફોન આવ્યો તો મારે જવું પડશે. એવન ભેંસનું કહીનું કીધેલું હોય તો મારે જવું પડશે એના ઘેર. જલ્દી જાય ને એવા પેલી ભેંસ મારવાની છે ને પેલા એવાની એરિયા વળગાડ દઉં. અલે વિજુજી પેલી ભેંસ હું ભૂલી જ ગયો યાર. તમે કીધું હા તમે કીધું તું પણ હું ભૂલી જ ગયો ભેંસની. મારે પણ ભેંસ સારી બતાવું લડો વિજુજી હારી ભેંસ. હા બીજું એકદમ ગરીબ ગાય જેવી છે ભેંસ તારી. જો મારતી તો નહીં પણ આ તો ભરતી લાગે એવું લાગે. ખરી હા કોની ભેંસ હતી હારી જો હારી ગરીબ ગાય જેવી ભેંસ છે. જો આ જો લગી મારતી નહીં. અરે એ મારે એવું કરે આ તો ભરતી હે બાકી ગરીબ ગાય જેવી છે ભેંસ. જો નહીં મારતી નહીં કશું. અરે ભરતી ગાડી ભેંસ જેવી. નહીં પેલા કોની ભેંસ બોલાવ કે આ પેલા સિદ્ધરાજ જીવાની પર હું ફોન કરું. હાલો સિદ્ધાર્થજી તમે ભેંસ જોવા હું ગ્રાહક લઈને આવ્યો. તમે જલ્દી આવો ત્યાં. આવો આવો ભેંસ સારી છે ગરીબ છે. આ તો ભરતી દૂધનો તો હાલ એને વિવાહ પછી ખબર પડે કે ચેલું દૂધ આવે ચેલું ખબર છે. હા ઈવન તો બીજા હતા એટલે ઈવન ખબર છે. હા એવા આબા જ હતા આપા તો મારતી ના આવ્યું તો ના ના નહીં મારતી. જો નિકુલ ભાઈ હારે ગરાક ઓવા હારે કરે. આ તમારી ભેંસ ઓવા કેટલા મારવાની હતી? આની તો કિંમત ₹1,20,000. હા તે દૂધ બૂધ ચેલું હાલે? દૂધ તો 5 લીટર. હા બે લેરે દીધી વિદ્યા હા મારે જ નહીં નહીં મારતી ગરીબ ગાય જેવી વિજુબા. એ તો ભડકા તમે નવા હો ને એટલે જોઈને આ તો તમારે મારે તો ના ના નહીં મારતી. આ તો તમે નવા હો ને એટલે ભડકા બાકી તો નહીં મારતી. નિકુલ તમે નતા આયા કોઈ જોવા? હા હોય હું જોવા આવ્યો તો મસ્ત. નહીં લઈ જજે કચ્છી ખોઈ બોઈ નીકળી ના ના હું બેઠો બીજું બા. હા, હું ના, બેઠો બાપા, ટેન્શન ના લે. હું નહીં બાજુ તમારે આ જો કોઈ નાખે એવું કરે તમે એ યાર તો મને. જોયા તમે દૂધ એવું બૂધ પહેરી પીને આયા ને એટલે એટલે એવું કરો. ઓહ. હા તે વાયા તમે વાત કરો તમે આપણો થોડી કિંમત ઓછી કરાવજો ભા. તમારે કેટલા લેવા ચેટલી કિંમત ઉધી આ તો એક ગાડી ભાવ કરે આ તો કોઈ 1,20,000 ની ભેંસ કોઈ આવી આમ તમારે ચેટલી કિંમત કહેવાય હું મને સમજાવી દઉં બરોબર. ઓછામાં ઓછા 50,000 હોય વધારે ના હોય ભેંસ હું વધારે ના આવે. બીજું તો 50,000 રૂપિયા નહીં મને. ભેંસ હારા મારીએ ગરીબ ગાય જેવી ને દૂધની હારી તમે કીધી. અરે ભાઈ આ તો કોઈ ખટારો નહીં આ તો ભેંસ કોઈ વાત કરો તમે હા એટલે હું પૂછી લઉં. પૂછી દો તમે. ગુજરાતજી હું કહું તમારી ભેંસ હારી અમે મારવાની હે. આ પેલો જોઈને ઇવન કે ગમતી નહીં પણ હું આ તો સમજાવ્યું ને કે તું ભેંસ હારી દૂધની અને એ 50,000માં માગે ને તે ના હોય તો આ નિકુલભાઈ હા. આ ભેંસનું તો દૂધનો ચા મેલે ને તો ચો થાય પાવો. બરોબર પણ તમે જોવો તો ખરા તમને દોવા દેતી નહીં એવી મારે એમ કરે તો તે આરી ભેંસ વેચી મરે અને ઇવન ખબર પડતી નહીં. તો હું સાચું કહું એવી તમારે પેલી ભેંસને ખબર હે તમે દોવા તમારા ડોશી દોવાજીથી પાટું મેલી તો ઉકેળામ 5 ફૂટ અંદર ગાલી દીધી ખબર હે એના ઓવા કરતી નિકુલભાઈ હું તો એ તો ભૂલી જ ગયો. એ વેચી મારો. હું તો સાચું કહું ના હોય ને તો હું બીજા 5,000 રૂપિયા વધારે કહેવડાવું તે મને કોઈ સમજીને હાલવું એ હાલજો. હું 55,000માં કૂટાવું તો બરોબર વેચાય છે બરોબર. એ ડોશીને તો પોટ ટોકા આયા. હા એ તો મને ખબર હતી એ તો સારુંથી બચી છે ને કે ડોશી તો હું તો લાતો પટી જાય. 25,000 હા. અને મેં તો કિંમત એટલી બધી કહી હા તો હું દીધી. 55,000 રૂપિયા યુવાન છેલ્લે કહેવડાવું બરોબર. એટલે મને જો કોઈ સમજીને હાલજો બરોબર. હા હેડો. હું તને વાત કરી લઉં. એ તમે તો એના જોડે કરાવશો કે? ના ના મારે તો તમારે પાસે જ લેવાના. ઈવન પાસે તો કશું નક્કી નહીં કર્યું. એટલે તમને હતો હું ઈવન પાસેથી પૈસા લેવડાવું તમને હતો બરોબર ને.
વિજયજી એ નિકુલજી હા આ તો એ શેકો મારો એ શેકુમાર તમે ધોત્યું જોઈને તો એવું કરે બાકી હા એ ધોત્યું જોઈને જો અમે છીએ તો કશું કરે તો હા તો લ્યો, કીધું? જોઈને તમે પણ જો હું કહું હા હવે તમે તમારી રીતે 50,000 કીધા બરોબર હા. ગરીબ ગાય જેવી એકદમ ભેંસ છે હા. દૂધની હારી બરોબર પણ ઇવન મોટામાં હું જોઈને 5,000 રૂપિયા વધના કરી આલો 55 માં કૂટી નાખો અરે નિકુલજી 5,000 રૂપિયા રાખો મારું હું હા, તમને હેડો, માલ હા, લઈ આલું, હેડો, જો રાશિ તો ના આપણે, હોય બરાબર? હા તમે બોનો પેલા એ કરી દો ગૂગલ પે હા કરી દે. ગૂગલ પે કરી દો લાવો મારા પછી? કરી દે તો હું હાલ દઈએ ફોન તો નહીં લાવું ઘેર પડ્યો હા તો કશો વાંધો તે નહીં તમને આલ દે તમે મને આલ દે હા તો બરાબર? મને આપી દેજો ના હોય તો હું 50,000. અત્યારે ડાયરેક્ટ આપી દઉં ના એ તો પછી તમે હાલજો બરોબર આ 50,000 માં રાશિ હા કશો વાંધો નહીં લ્યો આ 50,000 માં રાશિ બે રાશિ ભરી દઉં બરાબર સિદ્ધાર્થજી હા. હું આ 1.5 બોનું લઈ અને તમને આપી દઉં હોજે બરોબર એટલે 55,000 માં કૂટી નાખીશું બરોબર લેવડો તાંડી અમે ત્યાં કરી તા લ્યો લે તારી પેલા વિજુભાઈ નીકળ ગયો તો કે આ રે નક્કી પેલા ફોડાળિયાની ભેંસ વતા છે આશી ખબર મને બીજું પા પેલી ભેંસ હારી રખડાઈ તે મને કોઈ સમજીને આવજો પા નિકુલ નિકુલજી આ ને એક વાર સીતા મને હા, તો તમે વાંધો હારી નહીં. પૈસા લાવીએ તો કોઈ હા તો વાંધો નહીં અલ્યા પેલો ભોડાડીઓ હોમાં આવે ત્યારે કોઈક ઘૂંઘરું ના મારે સારી વાત છે હું આ તો કરે એકલા એકલા હોય ને એ તો બીજું પા થોડું કોમ હતું એટલે લે વિજુભાઈ તો જી આયા હા તો જતા તમે હા હું પેલા ગામમાં જતો થોડું કોણ હતું તે એ તો આ નિકુલજી પેલા ભેંસ બતાવી દે ને એક જોવા કોને? જતો એ તો પેલા વિષ્ણુભાઈની ભેંસ હતી તે ઓન લેવાની હતી તે હું બતાવવા લઈ આ ગયો તે રાશિ હા નિકુલજી હા ઈવન નામ તો વિષ્ણુજી સિદ્ધરાજજી નહીં સિદ્ધરાજજી ના એવા નામ આમ તો વિષ્ણુજી હતા પણ સિદ્ધરાજજી પાડે સિદ્ધરાજજી હતા એ વિજુભાઈ ઓય વાત તું વિજુભાઈ તમે પેલા સિદ્ધરાજી ફોડાળી ને ભેંસ જોવા જતા ને ખબર નહીં સિદ્ધરાજજી એ કરતા નહીં સિદ્ધરાજી યોન ડોસી દોવા બેઠા હતા ને હા તે મેલ્યું પાટું તે 10 ફૂટ સેટો પડ્યો તો તમને ખબર હે ના ના હોય ત્યાં તો ગોઠામાં મારી પેલ બાજુ ઊભો થઈ ગયો તો એ ભેંસે મારી દો ઓહો તો તને મને આવી ભેંસ અને ઓળખા પેલા લઈએ અચરા કિંમત કેટલી કરી 55,000 કરીએ 55,000 કરીને એ ઉપર લે 5,000 રૂપિયા હેરા લઈ જાય નાખો 50,000 કીધા હતા પણ એના નિકુલજી કે 50,000 5,000 વધારો તમે એ તો દોવાઈ દેતી નહીં આ તો તમે ખાલી એમને ગોળ ગોળ કરી નાખે અહીં. હા હા તે થામ હું તો ના પાડ દો દલાલી ના ના આવે. પાડો નકા પટી ગયું તમે નહીં નાખજો મૂકો. નિકુલજી અલ્યા પેલા ભોડાડીએ પોલ ફોડ ને શું લાગે નિકુલજી હા બોલો મારી ભેંસ નહીં રાખી સર ના અમારી ઈચ્છા નહીં બીજી વખત જાઓ ને તો મારી- અલ્યા બીજું ભા ભેંસ સારી છે ને તમે ના ચંપાવો ના માં મને શું હોય? ભેંસ સારી છે દૂધની સારી છે તમે એક વખત લઈ જાઓ અને સારી કિંમતની ભેંસ હા તમે બંધા મને ઉલ્લુ બનાવ ફરો પી ભેંસ આ જીગરજી કીધું કે એને ડોશી પાટું બેસે તે કાઢી દીધી દીવાની વાત તો સાંભળો છો તમે એક વખત ભેંસ મારો વિશ્વાસ રાખીને તમે અમારે ભેંસ- ઉલ્લુ બનાવી પૈસા નહીં ના આપવાના? ના ના પૈસા એમને તો ઉલ્લુ ના અમારે ભેંસ બનાવવાના. રાખવી જ નહીં એની પરથી આવી ભેંસો લાવો યાર અમારે ભેંસ સારું, રાખવી જ બીજું નહીં ના તમારે. લેવી તો આવી રીતના મારે હા. લેવા ચાલ તમે યાર આવી રીતના પેલી હતા કોકને બચ્ચાને કોઈ ખબર ના ખબર કે પડતી જીગાજી? બતા હારું થી જીગાજી તમે આવી જઈને કે મારા 55,000 રૂપિયા પેલા એમાં એ જો. તો તમે ગોળ ગોળ કરી નાખે છે તો ભેર કશું દોવા દે નહીં હારું. એવો દોવા બે હારે તે પાટો જ લઈ વંદો હારું થી મારા ભેંસ રાખવી જ નહીં ને એવી કોઈ હેલો. નીકળી નહીં આવતી કોઈ હા. અલ્યા પેલા ભોડાડીએ મારે તો નેટ કરીને 5,000 નો મેળ પડતો હતો અને ભોગું મારીને મારે પેલી આખું પેલી એ થઈ ગયું હવે મારે કોઈક સારું ચોઘડિયું જોઈને જ મારે કોકને ભેંસ બતાવવા જવું પડશે અમારે તો હાલ તો ઘેર જવા દે